हेलो विद्यार्थी मित्रों, આપણો આગળનો ટોપિક છે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ કેપેસિટર વિશેની ચર્ચાઓ ધ્યાનમાં લીધી। કેપેસિટરના કેપેસિટન્સની વાત કરી। કેપેસિટન્સ એટલે કે કેપેસિટરની કેપેસિટી, વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા, જેનો એકમ ફેરેડે છે। આવા કેપેસિટરની બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરતા કેવા પ્રકારની અસર કેપેસિટન્સ પર જોવા મળે છે તે આપણે આ ટોપિકમાં ધ્યાનમાં લેવાનું છે। આગળ આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ધ્યાનમાં લીધું, જેમાં બે પ્લેટ હતી, એકબીજાને સમાંતર રાખેલી હતી, બંને વચ્ચેનું અંતર ડી જેટલું હતું, પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું હતું, પરંતુ ફરક એટલો હતો કે ત્યાં વચ્ચેનું માધ્યમ આપણે શૂન્યાવકાશ હવા ધ્યાનમાં લીધેલું હતું। કે જે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સમીકરણ તમને યાદ હશે જ, જે હતું સી બરાબર ε0 A/d। પણ અહીં આપણે એટલો જ ફેરફાર કરવાનો છે, એ જ સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે હવે આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખવાનું છે, એટલે કે કોઈ અવાહક માધ્યમ રાખવાનું છે। તો કેપેસિટન્સ પર કેવી અસર થાય, વધે ઘટે, શું ફેરફાર થાય, અંદરની ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય, તેની ચર્ચા આપણે આ ટોપિકમાં ધ્યાનમાં લેવાની છે। જોવા જઈએ તો શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુની દ્રષ્ટિએ, જેડબલઈ નીટની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક, એકદમ સરળ અને અગત્યનો ટોપિક। ખાસ આ ટોપિકના જે પણ સમજૂતીના મુદ્દાઓ આપણે ધ્યાનમાં લઈએ એ વિશેષ અલગથી યાદ રાખવા। ચલો શરૂઆત કરીએ આપણે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર। શરૂઆતમાં આપણે એક કેપેસિટર ધ્યાનમાં લઈ રાખીએ, જેની આકૃતિ હું અહીંયા સ્ક્રીન પર દર્શાવી રાખું। એક સમાંતર પ્લેટ કેપેસિટર જે આપણે આગળ ધ્યાનમાં લીધેલું હતું, તેની આકૃતિ પહેલાં આપણે દર્શાવી રાખીએ। અહીં આકૃતિમાં જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો કે બે પ્લેટ આપણે ધ્યાનમાં લીધેલી છે। એક પ્લેટ પર +q વિદ્યુતભાર, બીજી પ્લેટ પર -q જેટલો વિદ્યુતભાર છે। બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી જેટલું છે। અહીંયા પણ ખાસ એ જ માહિતી ધ્યાનમાં લેવાની છે આપણે કે અહીંયા પણ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી એ પ્લેટના ક્ષેત્રફળની સરખામણીમાં નાનું છે। ઇન શોર્ટ, ટૂંકમાં આ કયું કેપેસિટર ધ્યાનમાં લીધેલ છે? સમાંતર પ્લેટ કેપેસિટર। હવે આપણે આગળની ચર્ચામાં આ બે પ્લેટની વચ્ચે શૂન્યાવકાશ ધ્યાનમાં લીધેલો હતો, ત્યારે એ પણ નોંધ લીધી કે કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ +q થી -q તરફ ગોઠવાયેલી હોય। આ કેપેસિટરની બે પ્લેટની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આપણે આગળ ધ્યાનમાં લીધેલું હતું, જે હતું +q થી -q તરફ। કેટલા મૂલ્યનું? તો એ વિદ્યુત ક્ષેત્ર હતું σ/ε0 જેટલું, જેને આપણે E0 વડે હમણાં અહીંયા દર્શાવી। આ કઈ વખતનું વિદ્યુત ક્ષેત્ર છે? જ્યારે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે કંઈ નથી એટલે કે શૂન્યાવકાશ છે, હવા છે, ત્યારે બે પ્લેટની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર + થી -q તરફ આ રીતનું હતું। તો આવી સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ, તો કે આપણે આગળ ચર્ચા ધ્યાનમાં લીધી એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના સંબંધ આધારિત સમીકરણ આવું હતું, ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના સંબંધનું E બરાબર V/d, આથી V બરાબર E × d એમ લખાય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર E0 × d લખું તો બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પણ આપણને મળે, તથા એને આધારિત કેપેસિટન્સ પણ આપણે નોંધી શકીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરની બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક આપણે દાખલ કરીએ એ પહેલાંની સ્થિતિની ચર્ચા આપણે નોંધી રાખી કે એની પહેલાંની હાલત કેવી છે, કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે, બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, અને બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે એ નોંધી રાખી। તો સૌપ્રથમ નોંધતા જઈએ આપણે। ચલો સૌથી પહેલાં નોંધી રાખીએ કે બે પ્લેટો પરનો વિદ્યુતભાર, એક પર +q બીજા પર -q છે, બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે, તથા પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું હોય તેના પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા
આના પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને આના પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા થશે, તો એ નોંધી રાખીએ. અહીં ધ્યાનમાં લીધેલ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ એ જેટલું છે તથા તે પ્લેટો વચ્ચેનું અંતર ડી જેટલું છે તેમ આપણે ધ્યાનમાં લઈએ. પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેના અંતરની નોંધ આપણે નોંધી રાખી. ચલો હવે આગળ પ્લેટ પરના વિદ્યુતભાર અને પૃષ્ઠ ઘનતાનો ઉલ્લેખ કરી રાખીએ. અહીં પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ ઓર માઇનસ ક્યુ તથા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા છે. એટલે પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ધ્યાનમાં લો તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સ્વાભાવિક રીતે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા થશે. તો આપણે શરૂઆતની સ્થિતિનો ઉલ્લેખ કરી રાખ્યો કે ધ્યાનમાં લીધેલ કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભાર અને પૃષ્ઠ ઘનતા તથા બે પ્લેટ વચ્ચેનું અંતર અને એનું ક્ષેત્રફળ આટલું છે. આવી સ્થિતિમાં કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના ક્ષેત્ર પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે સ્થિતિમાનનો તફાવત અને આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય જ્યારે વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે એ આપણે નોંધી રાખીએ. હવે જ્યારે બે પ્લેટોની વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 વડે દર્શાવીએ તો એ E0 કેટલું, તો કે આપણે આગળ ભણીને આવ્યા. યાદ રાખવું આ વસ્તુ ખાસ કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું હોય તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું. અને કઈ દિશામાં, તો કે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની દિશામાં હોય. તો E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 કઈ દિશામાં, ધનથી ઋણ પ્લેટ તરફ. તો આ બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં શૂન્યાવકાશ હોય ત્યારે વચ્ચેના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર આટલું હશે. વિદ્યુત ક્ષેત્ર આટલું. હવે બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ નોંધી રાખીએ. તેમજ બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, તો કે સ્થિતિમાનના તફાવતને V0 વડે દર્શાવીએ. હમણાં શરૂઆતની બધી સંજ્ઞા E0 V0 C0 એ નોંધી રાખી. એ કઈ સ્થિતિમાં, જ્યારે બે પ્લેટની વચ્ચે શૂન્યાવકાશ છે તે સ્થિતિનો આપણે ઉલ્લેખ કરી રાખીએ. તો V0 બરાબર શું થશે, તો કે આગળ આપણે ખ્યાલ ધ્યાનમાં લીધો એમ ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના સંબંધનું સમીકરણ પરથી V બરાબર બે પ્લેટ વચ્ચેનું અંતર D છે તથા બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર E0 છે. તો E0 ઇન્ટુ D બનશે સમીકરણ. તો E0 ઇન્ટુ D, ચલો E0 નું મૂલ્ય સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D. હવે આ સ્થિતિમાં સમાંતર પ્લેટ કેપેસિટર જે ધ્યાનમાં લીધેલું છે તેનું કેપેસિટન્સ એટલે કે જ્યારે શૂન્યાવકાશ છે બે પ્લેટની વચ્ચે ત્યારનું કેપેસિટન્સ કેપેસિટરનું કેટલું છે તથા કેપેસિટન્સ C0 બરાબર Q ના છેદમાં V0 આવશે સમીકરણ Q અપોન V0. કોઈ પણ કેપેસિટર
નું કેપેસિટન્સ વ્યાપક સમીકરણ નોંધી શકાય. ધન પ્લેટ પરનો વિદ્યુતભાર છેદમાં બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે સ્થિતિમાનનો તફાવત. V0 નું સમીકરણ ઉપર રહ્યું. મૂકી રાખીએ એની કિંમત તો C0 બરાબર Q ના છેદમાં V0 ની કિંમત સિગ્મા ડી છેદના છેદમાંથી એપ્સિલોન 0 જશે અંશમાં. સિગ્માની કિંમત લખી રાખીએ જ્યાં સિગ્મા બરાબર Q અપોન A. તો કિંમત મૂકતા C0 નું સમીકરણ બનશે આવું. C0 બરાબર Q એપ્સિલોન 0 તો અંશમાં હતું જ છેદમાં સિગ્મા Q છેદના છેદમાંથી A અંશમાં અને બાકી વધશે D. થશે આ રીતે. હવે આમાંથી Q કેન્સલ થાય અંશ અને છેદમાંથી, તો બાકી રહેલું પદ થશે કંઈક આ પ્રમાણે એપ્સિલોન 0 A ના છેદમાં D. તો આ જ્યારે બે પ્લેટની વચ્ચે શૂન્યાવકાશ છે ત્યારનું કેપેસિટન્સનું સમીકરણ. અને આપણે અલગથી નોંધ લખી રાખીએ, દર્શાવી રાખીએ. ચલો આ કેપેસિટન્સ, આ પોટેન્શિયલ ડિફરન્સ અને આ બે પ્લેટની વચ્ચે શૂન્યાવકાશ છે ત્યારનું વિદ્યુત ક્ષેત્ર. આ ત્રણે ત્રણ મુદ્દાઓ એટલે કે ત્રણે ત્રણ ભૌતિક રાશિમાં ડાઇલેક્ટ્રિક દાખલ થતાં કેવો ફેરફાર થાય છે આપણે એ હવે ધ્યાનમાં લેવાનું છે. તો હવે એના વિશેની ચર્ચા આપણે આગળ વધારીએ. હવે શું કરવાનું છે આપણે? હવે આ જ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરવાનું છે. ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ. આપણે આવા ડાઇલેક્ટ્રિક વિશેની ચર્ચા આગળ કરી ગયા કે ડાઇલેક્ટ્રિક બે પ્રકારના, એક ધ્રુવીય અણુ ધરાવતો અને એક અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક. આવા ડાઇલેક્ટ્રિકને બે પ્લેટની વચ્ચે દાખલ કરીશું. કેટલા વિસ્તારમાં? સંપૂર્ણ ભાગને ભરી દઈએ એ રીતે, એટલે કે આ રીતે. હવે આપણે ચર્ચા આગળ વધારીએ તો માહિતી ખાસ ધ્યાનમાં લેજો. હવે શું કરવાનું છે? જે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે શૂન્યાવકાશ છે, હવા છે, એ ભાગને પૂરેપૂરો ચપોચપ સહેજ પણ ખાલી ના રહે એવા ડાઇલેક્ટ્રિકથી ભરી દેવાનો છે. એટલે ડાઇલેક્ટ્રિક એવી સાઇઝનો લેવાનો કે જેની જાડાઈ D જેટલી હોય, જેની સાઈડની સપાટીનું ક્ષેત્રફળ A જેટલું હોય, જેથી આ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ચપોચપ એ ગોઠવાઈ જાય, અડીને એમ કહીને તો પણ ચાલ. એટલે આ બે પ્લેટ હોય તો વચ્ચેનો વિસ્તાર પૂરેપૂરો ડાઇલેક્ટ્રિકથી ફિલ કરી દેવાનો છે, ભરી દેવાનો છે. તો એક ડાઇલેક્ટ્રિક હું અહીં આકૃતિમાં દર્શાવી રાખું. હવે વિચારીએ તો એ ડાઇલેક્ટ્રિક બે પ્લેટની વચ્ચે દાખલ થાય છે, પણ હકીકતમાં બે પ્લેટની વચ્ચે તો વિદ્યુત ક્ષેત્ર છે અને આ પાછું સમાન વિદ્યુત ક્ષેત્ર. એટલે કે આ તો કેવી વર્તણૂક થશે? ડાઇલેક્ટ્રિક સમાન બાહ્ય ક્ષેત્રમાં કેવી વર્તણૂક દર્શાવે? તો ડાઇલેક્ટ્રિકના અણુકીય ડાયપોલ પર ટોર્ક લાગવાથી બધી જ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. ડાઇલેક્ટ્રિકનું આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં શું થશે? ધ્રુવીભવન થશે. ડાઇલેક્ટ્રિકની સપાટી પર વિદ્યુત ભાર પ્રેરિત થશે. જે માહિતી આપણે આગળ ધ્યાનમાં લઈ લીધી તો એક આકૃતિ દર્શાવી રાખીએ. એક્ઝેક્ટ બરાબર વચ્ચેના ભાગમાં ચપોચપ હું ડાઇલેક્ટ્રિક ભરી દઉં છું. તો ચાલો એ આકૃતિ આપણે હવે દર્શાવી રાખીએ. તો અહીંયા આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે કે મેં આ બે પ્લેટની વચ્ચે લગભગ D જેટલી જાડાઈ ધરાવતો જ એક ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક દ્રવ્ય ધરાવતો એક ચોસલું કે કોઈ માધ્યમ આપણે અંદર વચ્ચેના વિસ્તારમાં ભરી દીધેલું છે. હવે એની અણુકીય ડાયપોલ પર આ સમાન બાહ્ય ક્ષેત્રમાં ટોર્ક લાગવાથી બધી જ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ છે. જોઈ શકાય છે એક એકની ડાયપોલ મોમેન્ટ આ E0 ની દિશામાં છે. હકીકતમાં જોવા જઈએ તો બે પ્લેટની વચ્ચેનું ક્ષેત્ર છે E0, જે આ ડાઇલેક્ટ્રિક માટે તો બાહ્ય ક્ષેત્ર જ કહેવાશે. તો એ E0 ના લીધે આ અણુકીય ડાયપોલ પર ટોર્ક લાગવાથી બધી જ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ, એટલે કે તેનું ધ્રુવીભવન થઈ ગયું. અહીંયા આપણે જે ડાઇલેક્ટ્રિક ધ્યાનમાં લીધેલ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક ખાસ યાદ રાખો. ધારો કે કેટલો છે? K જેટલો છે. એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? ધારો કે K જેટલો. આવા K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય બે પ્લેટની વચ્ચે આપણે ભરેલ છે, જેનું ધ્રુવીભવન થવાથી બધી જ અણુકીય ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. હવે જરાક ધ્રુવીભવનથી ચર્ચા આગળ વધારીએ. જેમ આગળ આપણે ભણી ગયા તેને અનુરૂપ જરાક માહિતી ધ્યાનમાં લઈએ
તો આ અણુકીય ડાયપોલ જે નજીક નજીક છે એમના ધન અને ઋણ વીજભારો નજીક નજીક હોવાથી એ એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આ કેન્સલ આઉટ જાણે કે થઈ જશે. અસર એકબીજાની નાબૂદ થશે. એટલે કે માત્ર એક ધન પ્લેટની નજીક ઋણ વિદ્યુત ભાર અને ઋણ પ્લેટની નજીક ધન વિદ્યુત ભાર પ્રેરિત થયો હોય ને ડાયલેક્ટ્રિકની સપાટી પર એવું જણાશે. એટલે આ સપાટી ધારો કે ઋણ વિદ્યુત ભારિત થઈ હશે એવું જણાય આવશે. વિદ્યુત ભાર ઋણ પ્રેરિત થયો હશે અને અહીંયા જાણે કે ધન પ્રેરિત થયો હશે એવું જણાય આવશે. વચ્ચેના વિસ્તારના આવા ધન ને ઋણ એકબીજાની અસર નાબૂદ કરવાથી. તો હવે થશે કંઈક આવું કે આના લીધે આ પરિણામી અસર એવી ઊભી થશે કે આ ધન થી ઋણ તરફ એક નવું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થયું, ઇન્ડ્યુસ થયું. આ વિદ્યુત ભાર સપાટી પર પ્રેરિત થવાના લીધે એ કઈ દિશામાં હશે તો કે E0 ની વિરુદ્ધ દિશામાં, કેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશા તો ધનથી ઋણ તરફ જ હોવાની છે. તો એની જરાક આપણે દિશા દર્શાવી રાખીએ, જે આવશે ધનથી ઋણ તરફ, એટલે કે આ દિશા પ્રેરિત વિદ્યુત ભારના લીધે, જેને હું E' વડે દર્શાવું. તો વિદ્યુત ક્ષેત્ર બે થયા મિત્રો. એક કેપિટલ E0 જે પ્લેટ પરના વિદ્યુત ભારના લીધે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ છે. એક આ E' જે આ પ્લેટ પરના વિદ્યુત ભારના લીધે ડાઇલેક્ટ્રિકનું પોલરાઇઝેશન થવાના લીધે અંદર પ્રેરિત વિદ્યુત ભારના લીધે એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું, જે બાહ્ય ક્ષેત્ર E0 ની વિરુદ્ધ દિશામાં છે. આ બંનેની સંયુક્ત અસરના લીધે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં થશે તો કે જોવા જઈએ તો E' એ તો E0 ના લીધે પ્રેરિત થયું, એટલે E' નું માન તો E0 કરતાં ઓછું જ હશે. એટલે પરિણામી ક્ષેત્ર તો ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ જ હશે, એટલે કે E0 ની દિશામાં જ આ પરિણામી ક્ષેત્ર હશે. આ દિશા જેને આપણે E વડે દર્શાવી. પણ હા, આ E નું મૂલ્ય E0 કરતાં ઓછું હશે, કંઈક નબળું પડી ગયું હશે ક્ષેત્ર. કારણ શું? E0 ના કારણે અંદર પ્રેરિત વિદ્યુત ભાર ઉદ્ભવવાના કારણે વિરુદ્ધ દિશાનું ક્ષેત્ર ઉત્પન્ન થયું, જે E0 ને નબળું પાડે છે. એ કેટલા મૂલ્યનો હશે તો એ છે ડાઇલેક્ટ્રિકની ખાસ એક પ્રકારની અસર. ખાસ યાદ રાખવું, એ વિદ્યુત ક્ષેત્ર E આ ડાઇલેક્ટ્રિકની અંદરનું પરિણામી ક્ષેત્ર એ બાહ્ય ક્ષેત્ર E0 ના કેમાં ભાગનું જણાય આવે છે. એટલે આ E નું મૂલ્ય E0 કરતાં ઓછું અને કેટલું હશે તો કે E0 કરતાં કેમાં ભાગનું હશે. ખાસ અગત્યનો મુદ્દો યાદ રાખવો. તો સૌ પ્રથમ ચર્ચાના મુદ્દા આપણે નોંધી રાખીએ જે અત્યાર સુધી ધ્યાનમાં લીધા. ત્યારબાદ હવે જેમ આ ત્રણ ભૌતિક રાશિની ચર્ચા કરી કે ક્ષેત્ર કેટલું થાય, પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે અને કેપેસિટન્સ કેટલું થશે, એમ ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા પછીની હવે નવી સ્થિતિઓ નોંધી રાખી. તો સૌપ્રથમ વર્ણન લખી રાખીએ કે બે પ્લેટની વચ્ચે સંપૂર્ણ જે ભાગ છે તેને ડાઇલેક્ટ્રિકથી ભરી દીધેલ છે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે કે જેટલો છે. તો ચલો એ મુદ્દાઓ નોંધી રાખીએ. અહીં હવે કેપેસિટરની બંને પ્લેટની વચ્ચેના વિસ્તારને કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા અવાહક માધ્યમ વડે સંપૂર્ણ ભરી દીધેલ છે. એટલે સહેજ પણ વિસ્તાર ખાલી રાખેલો નથી. આપણને લાગે વચ્ચે અહીંયા થોડોક ભાગ ખાલી છે, આપણી સમજૂતી માટે છે. પૂરેપૂરો ચપોચપ આખો વિસ્તાર ફિલ કરી દીધેલો છે, ભરી દીધેલો છે. તો આપણે નોંધ લખી રાખી કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા અવાહક માધ્યમ વડે એ ભાગને સંપૂર્ણ ભરી દીધેલ છે. હવે આમ કરવાથી શું થયું? ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય છે. લખી રાખી. આમ કરવાથી
ડાઇલેક્ટ્રિક બાહ્ય ક્ષેત્ર E0 ના લીધે ધ્રુવીભવન અનુભવે છે. આમ શું થશે તો કે ધ્રુવીભવન થવાથી ડાઇલેક્ટ્રિકની સપાટી પર ±σp જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતો વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. વિરુદ્ધ પ્રકારનો એટલે કે પ્લેટ પર ધન વિદ્યુત ભાર તો પ્લેટની નજીકના વિસ્તારમાં ઋણ પ્રેરિત થયો. પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર તો પ્લેટની નજીકની સપાટી પર ધન વિદ્યુત ભાર પ્રેરિત થયો. પણ એની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી તો કે એને આપણે દર્શાવી રાખીએ સિગ્મા પી. જ્યારે પ્લેટ પરના વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પહેલેથી જ નોંધેલ છે જે છે સિગ્મા. આ પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી. તો આ પોલરાઇઝેશનના લીધે આ પ્રકારનો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે તે આપણે નોંધી રાખ્યું. હવે આ પ્રેરિત વિદ્યુત ભારના લીધે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે પરિણામી ક્ષેત્ર કેટલું થશે તો કે પહેલા કરતાં ઘટ્યું, E0 કરતાં કંઈક ઘટ્યું, E જેટલું થયું. આ E કેટલું હશે તો કે E0 માંથી E' ને બાદ કરીએ એટલું આપણને મળશે. આથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પરિણામી ક્ષેત્ર E બરાબર જોવા જઈએ તો E0 માઇનસ E' જેટલું થશે. E0 એટલે આપણને ખબર જ છે સિગ્મા અપોન એપ્સિલોન 0. E' તો કે E' કોના લીધે ઉત્પન્ન થયું? બદ્ધ વિદ્યુતભાર ઘનતા પ્રેરિત વિદ્યુતભાર ઘનતા સિગ્મા પી ના લીધે. એટલે એનું મૂલ્ય જોવા જઈએ તો આની જેમ જ એ જ ડી જેટલા વિસ્તારમાં છે. પ્રેરિત સપાટી પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ± સિગ્મા પી એટલે એનું સમીકરણ આવશે સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0. એટલે પરિણામી થશે આવું સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0 જેટલું પરિણામી ક્ષેત્ર ઉત્પન્ન થયું, જે E વડે મેં દર્શાવેલ છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. પણ આ જે વિદ્યુત ક્ષેત્ર E પ્રેરિત થયું એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોવા મળ્યું જે પહેલા કરતાં કંઈક ઘટ્યું, E' જેટલો એમાં ઘટાડો નોંધાણો. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકની એક અગ્નિ લાક્ષણિકતા કે અગત્યનો એક લાક્ષણિકતાનો મુદ્દો કહે તો એ છે કે આ વિદ્યુત ક્ષેત્ર એ એની ડાઇલેક્ટ્રિકના કેમા ભાગ જેટલું બની જાય છે. એટલે કે E0 ના કેમા ભાગ જેટલું બને છે. એટલે જોવા જઈએ તો કહેવાનો અર્થ આવો, આ ક્ષેત્ર E એ કોના જેટલું બને છે તો કે E0 ના એટલે બાહ્ય ક્ષેત્ર E0 ના કેમા ભાગનું જાણવા મળે છે. જો કે આ વિદ્યુત ક્ષેત્ર E જે પ્રેરિત થયું એનો બધો આધાર આ સિગ્મા પૃષ્ઠ ઘનતા ઉપર છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર એનો બધો આધાર સિગ્મા ઉપર જ છે. સિગ્મા જેટલું પ્રબળ હશે એટલું ક્ષેત્ર વધુ હશે. પરંતુ આ બદ્ધ વિદ્યુત ભારના લીધે જ એક ક્ષેત્રમાં ઘટાડો થયો અને આ ક્ષેત્ર કેટલું ઘટ્યું તો કે આ ક્ષેત્ર ઈનું મૂલ્ય ખાસ યાદ રાખવું, આ બાહ્ય ક્ષેત્ર E0 ના કેટલામાં ભાગનું થાય છે? કેમાં ભાગનું. આ ક્ષેત્ર E બરાબર E0 બાય કેમાં ભાગનું હોય છે. આ ખાસ યાદ રાખવું એટલે કે સમીકરણ નોંધી શકાય. આથી ઈનું સમીકરણ તો ઈ તો ખબર છે, આ રહ્યું સિગ્મા માઇનસ સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0. E0 આ રહ્યું સમીકરણ એનું સિગ્મા પણ એપ્સિલોન 0 ઇન્ટુ કે છેદમાં કે તો હતો જ. એપ્સિલોન 0 કેન્સલ કરીએ તો આવું થશે સમીકરણ. માટે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા અપોન કે.
આના પરથી આપણે જે ડાઇલેક્ટ્રિકની સપાટી પર વિદ્યુત ભાર પ્રેરિત થઈને પૃષ્ઠ ઘનતા સિગ્મા પી પણ મેળવી શકીએ. જો કોઈ પ્રશ્ન આપણને પૂછાય તો સિગ્મા પીને કરતા બનાવીને આપણે મેળવી શકીએ. કેટલું આવશે? ચાલો સિગ્મા પીનું સમીકરણ નોંધવું હોય તો કે સિગ્મા પીને હું કરતા બનાવું તો સિગ્મા માઇનસ સિગ્મા અપન કે, સિગ્મા કોમન કાઢીએ તો 1 માઇનસ 1/k જેટલા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જોવા મળશે ડાઇલેક્ટ્રિકની સપાટી પર. આ ભાગ જો કે એક્સ્ટ્રામાં થશે, આપણે થિયરી પૂછાય ત્યારે આને લખવાનું નથી, પણ ખાસ JEE નીટ માટે આપણે આને ધ્યાનમાં લેવાનો રહે. તો ડાઇલેક્ટ્રિકની બે પ્લેટ ડાઇલેક્ટ્રિક દાખલ કરવાના લીધે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આટલું થઈ ગયું E0/k માં ભાગનું. એટલે કે જોવા જઈએ તો આ E નું મૂલ્ય સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન 0 જે હતું એ પરિણામી ક્ષેત્ર k માં ભાગ જેટલું જાણવા મળે છે, E0 ના k માં ભાગ જેટલું. હવે આપણે આગળ વિદ્યુત ક્ષેત્ર બાદ સ્થિતિમાનના તફાવતની વાત કરી કે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ કેટલો થશે. તો હવે એની નોંધ લખી રાખીએ. તથા બે પ્લેટ વચ્ચેનો પીડી પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો સ્થિતિમાનનો તફાવત, જેને હવે આપણે V વડે દર્શાવીએ. પહેલા V0 તો જ્યારે હવા હતી, ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ V જેટલો હોય તો V બરાબર કેટલો થશે? તો કે બે પ્લેટો વચ્ચેનું ક્ષેત્ર, પરિણામી ક્ષેત્ર તો E0 નથી, E જેટલું છે તો E × D. પણ આ E કેટલું? આ રહ્યું E નું મૂલ્ય E0/k માં ભાગનું હોય. એટલે કે જોવા જઈએ તો E0 નું મૂલ્ય સિગ્મા અપન એપ્સિલોન 0/k જેટલું જાણવા મળે. એટલે આવું થશે સિગ્મા અપન એપ્સિલોન 0/k × D. આ મેં E ની કિંમત મૂકી જે છે E0/k. E0 એટલે કે સિગ્મા અપન એપ્સિલોન 0. આમ લખી શકાય સિગ્મા અપન એપ્સિલોન 0 × k. આ E ની કિંમત. તો સ્થિતિમાનનો તફાવત આટલો થયો. સ્થિતિમાનના તફાવત બાદ હવે આપણે ફાઇનલ સ્થિતિ ધ્યાનમાં લઈએ કે પોટેન્શિયલ ડિફરન્સ આટલો થયો. જો વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું, સ્થિતિમાનનો તફાવત પણ E ઘટે તો V ઘટે, અને V ઘટશે તો સ્વાભાવિક રીતે કેપેસિટન્સમાં વધારો થશે. કેટલું થશે કેપેસિટન્સ જોઈએ. તેથી કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર Q/V. ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો તે સ્થિતિનું કેપેસિટન્સ હવે આપણે નોંધીએ છીએ. V ની કિંમત લખી રાખ્યા સમીકરણ પરથી. તો સમીકરણ બનશે આવું Q/V. V નું મૂલ્ય સિગ્મા D છેદમાંથી એપ્સિલોન 0 ને k અંશમાં. ચલો સિગ્માની કિંમત આપણને ખબર છે સિગ્મા બરાબર Q/A. તો Q એપ્સિલોન 0k સિગ્માની જગ્યા પર Q/A અને ગુણાકારમાં D છે જ. Q કેન્સલ થશે, છેદમાંથી A અંશમાં. તો આ સમીકરણ આવું બની ગયું. માટે C બરાબર એપ્સિલોન 0 છેદમાંથી A અંશમાં છેદમાં D × k. જોઈ શકાય છે એપ્સિલોન 0 A અપન D એ તો આપણો C0 છે. એટલે ફાઇનલ સમીકરણ જોવા જઈએ તો આવું થયું C બરાબર C0 × k. એટલે કે કેપેસિટન્સ વધ્યું. કેટલા ગણું થયું? k ગણું થયું. જ્યાં આપણે ખાસ યાદ રાખવું કે k નું મૂલ્ય 1 કરતાં તો મોટું જ હોય છે. જો આ ડાઇલેક્ટ્રિકના બદલે સુવાહક હોય, ધાતુ હોય, તો ધાતુઓ માટે આવા k નું મૂલ્ય યાદ રાખવું. ધાતુ માટે k નું મૂલ્ય કેટલું હોય? ઇન્ફિનિટી હોય છે, અનંત હોય. ધાતુ માટે આવા ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હોય છે? ઇનફાઇનાઇટ, અનંત. તો આમ ક્ષેત્ર k માં ભાગનું, પોટેન્શિયલ ડિફરન્સ સ્થિતિમાનનો તફાવત પણ k માં ભાગનો થયો. જોઈ શકાય છે અહીંયા જુઓ, સીધો જ તફાવતનો મુદ્દો આપણે ધ્યાનમાં લઈ શકીએ. V બરાબર ચલો સિગ્મા D અપન એપ્સિલોન 0 છે ને, આ રહ્યું સિગ્મા D અપન એપ્સિલોન 0 એટલે કે V0. તો V0/k. તો સ્થિતિમાનનો તફાવત k માં ભાગનો, ક્ષેત્ર k માં ભાગનું, જ્યારે કેપેસિટન્સ k ગણું થાય છે.
આ કે ગણું સીધું ક્યારે લખી શકીએ? બે પ્લેટની વચ્ચે જે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો સંપૂર્ણપણે ભરેલું હોય તો. મિત્રો એવા પણ પ્રશ્નો તમને આગળ શોર્ટ ક્વેશ્ચનમાં એમસીક્યુમાં કે JEE નીટના પ્રશ્નોમાં તમે સોલ્વ કરો તો જોવા મળશે કે ડાઇલેક્ટ્રિક સંપૂર્ણપણે ફિલ કરેલો ના હોય, ભરેલો ના હોય. થોડાક ભાગમાં હવા હોય ને થોડીક જ ભાગમાં આપણે ડાઇલેક્ટ્રિક ભરેલો હોય એવા પણ પ્રશ્નો આવી શકે છે. મુદ્દાઓ ચર્ચાના આપણે ધ્યાનમાં લેવાના બની શકે છે. તો ત્યાં શું ફેરફાર થાય તેના અગત્યના કિસ્સાઓ આપણે જ્યારે ધ્યાનમાં લઈશું ત્યારે આપણે એની નોંધ લઈશું. અત્યારે આપણે ટેક્સ્ટ બુક કે બોર્ડ પૂરતું ધ્યાનમાં લેવું હોય તો આટલા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં લેવાના રહે કે કેપેસિટન્સ ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ કેટલામાં ભાગનું બને છે? તો કે ગણું વધી જાય છે. ક્ષેત્ર કેમાં ભાગનું થાય? કેપેસિટન્સ કે ગણું થાય છે. તો મુદ્દાઓ અગત્યના બધા નોંધી રાખવા. તો આમ વિદ્યાર્થી મિત્રો અગત્યના મુદ્દા નોંધીએ તો કંઈક આ પ્રમાણે થશે કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેવા ફેરફાર થયા. આમ કેપેસિટન્સ C જોવા જઈએ તો C0 ના કે ગણું થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર E તો કે બાહ્ય ક્ષેત્ર E0 હતું એના કેમાં ભાગનું થયું. તથા સ્થિતિમાનનો તફાવત V પહેલા જે પોટેન્શિયલ ડિફરન્સ હતો એના બદલે કેમાં ભાગનો થયો. પરંતુ કઈ વસ્તુ નથી બદલાતી? તો કે પ્લેટ પરનો વિદ્યુત ભાર Q કેવો રહે છે? અચળ. એટલે ડાઇલેક્ટ્રિક દાખલ કરતા સપાટી જે પ્લેટની હતી એના પરનો વિદ્યુત ભાર Q તો અચળ જ રહે છે. હા, Q ને સંગ્રહ કરવાની ક્ષમતા વધશે. એટલે કે હવે આપણે બે પ્લેટ સાથે બેટરી જોડીને વધુ વિદ્યુત ભાર સંગ્રહ કરીશું, એટલે કરી શકીશું. પરંતુ પહેલા જે વિદ્યુત ભાર હતો એ કંઈ વધી જવાનો નથી, એ તો અચળ જ રહે. તો આ એક અગત્યના મુદ્દાઓ ડાઇલેક્ટ્રિક દાખલ કરતા આ પ્રકારનો ફેરફાર નોંધાય. હવે આપણે એક ખાસ કિસ્સો ધ્યાનમાં લઈએ. એટલે કે જો ડાઇલેક્ટ્રિકની બે પ્લેટની વચ્ચે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરેલો હોય પરંતુ એ ડાઇલેક્ટ્રિક સંપૂર્ણપણે ફિલ કરેલો ના હોય, ભરેલો ના હોય. થોડાક ભાગમાં હવા હોય અને થોડાક ભાગમાં જ આપણે બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક રાખેલો હોય. તેવી સ્થિતિમાં શું ફરક પડે, કેપેસિટન્સ કેટલું થાય તેનો કિસ્સો ધ્યાનમાં લે. ધારો કે એક બાજુના ભાગ સાથે ડાઇલેક્ટ્રિકની એક સપાટી અડકાવીને રાખેલ છે. આટલા ભાગમાં જ આપણે ધારો કે ડાઇલેક્ટ્રિક ધ્યાનમાં લીધેલ છે. ડાઇલેક્ટ્રિકની જાડાઈ ધારો કે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે જેટલો છે, જે આપણે વચ્ચેના ભાગમાં રાખ્યો કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક છે, પણ એની જાડાઈ કેટલી છે? તો કે ધારો કે તેની જાડાઈ x જેટલી છે. બે પ્લેટ વચ્ચેનું અંતર તો આપણને ખબર જ છે. કેપેસની બે પ્લેટની વચ્ચેનું અંતર જે આપણે d જેટલું ધ્યાનમાં લઈએ છીએ. કેપેસની એક પ્લેટ ધન વિદ્યુત ભારિત, બીજી પ્લેટ ઋણ વિદ્યુત ભારિત. આ ધન છે, આ ઋણ છે. વિદ્યુત ક્ષેત્ર તો કે ધનથી ઋણ તરફ હોય. બે પ્લેટની વચ્ચેના ક્ષેત્રને આપણે દર્શાવીએ છીએ E0 વડે. જ્યારે શૂન્યાવકાશ હોય તો આટલા ભાગમાં તો કંઈ નથી, શૂન્યાવકાશ જ ને. તો આટલા ભાગનું ક્ષેત્ર નોંધવું હોય તો આમ નોંધી શકીએ કેટલું હશે? E0 જેટલું, એટલે કે σ/ε0 જેટલું. પણ જેટલા વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક છે ત્યાંનું ક્ષેત્ર કેટલું હશે? તો કે એ હશે તો એ જ દિશામાં અંદરનું પરિણામી ક્ષેત્ર, ધનથી ઋણ તરફનું. પરિણામી તો ડાઇલેક્ટ્રિકની અંદર એટલું જ, પરંતુ E0 કરતાં કંઈક ઘટી ગયું છે. કેટલું હશે? તો કે આપણે હમણાં જ ધ્યાનમાં લીધું, ડાઇલેક્ટ્રિકની અંદરનું ક્ષેત્ર E0 ના કેમાં ભાગનું થઈ ગયું હોય. એટલે આટલા પહોળા વિસ્તારમાં ક્ષેત્ર E0 જેટલું, આટલા પહોળાઈના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0/k માં ભાગનું થશે. તો હવે કેપેસિટન્સ બદલાયો હશે. કેટલો થયો હશે એના માટે આપણે સમીકરણ મેળવીએ. ચાલો, સૌપ્રથમ તો આપણને ખ્યાલ છે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ C = Q/V આવે. એટલે કે આવા ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદનું કેપેસિટન્સ આપણે નોંધવું હોય તો બે પ્લેટ વચ્ચેનો PD આપણે નોંધી લેવાનો. પોટેન્શિયલ ડિફરન્સ બદલાનો હશે. કેટલો થયો હશે નોંધી રાખીએ કે ભાઈ x જેટલી જાડાઈનો ડાઇલેક્ટ્રિક
કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરતા બે પ્લેટ વચ્ચેનો પીડી પોટેન્શિયલ ડિફરન્સ સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો એ પીડી પોટેન્શિયલ ડિફરન્સ V બરાબર સમીકરણ આપણને ખ્યાલ છે તેમ V બરાબર E ઇન્ટુ ડી મુજબ આવશે. તો ચલો E ઇન્ટુ ડી મુજબ, પરંતુ વિદ્યુત ક્ષેત્ર તો સમગ્ર વિસ્તારમાં એક નથી. આટલા ભાગમાં E0, આટલા ભાગમાં આપણાને દર્શાવીએ ધારો કે E, તો E એ હશે તો E0/K માં ભાગનું. તો આને આમ લખાય કે ભાઈ આટલા ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર E0, તો E0 ઇન્ટુ, પરંતુ આટલા ભાગની જાડાઈ, તો કે એ વિદ્યુત ક્ષેત્ર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે એ વિસ્તારની પહોળાઈ છે માત્ર આટલી જ. આટલી એટલે કે કેટલી આવશે? તો આ થશે D-x. તો આમ લખાશે E0 ઇન્ટુ D-x છે. તો આ જ સમીકરણ મુજબ ચલો આ માત્ર આટલા ભાગનું થયું, પ્લસ હજુ આટલા ભાગનો પોટેન્શિયલ ડિફરન્સ નોંધો ને. હજુ આટલા ભાગનો કેટલો? તો આટલા ભાગના લીધે મળતો સ્થિતિમાનનો તફાવત, તો કે વિદ્યુત ક્ષેત્ર E જો કે છે એ E0/K, તો સીધું આમ લખી શકું E0/K. આ E ના જગ્યા પર સીધું મેં લખ્યું. કેટલા વિસ્તારને આ ક્ષેત્ર છે? x જેટલા પહોળા ભાગમાં, ઇન્ટુ x E ઇન્ટુ ડી મુજબ. બંનેમાંથી શું કોમન નીકળશે? E0. તો પહેલામાં D-x પ્લસ બીજામાં x ના છેદમાં k થશે. આ રીતે હવે આપણે v ની કિંમત મૂકી રાખી અને ફાઇનલ સમીકરણ મળે. પણ E0 કેટલું છે? તો કે એ પણ નોંધી રાખે, પરંતુ E0 બરાબર તો સિગ્મા અપોન એપ્સિલોન 0 વ્યાપકપણે આપણે ધ્યાનમાં લઈએ છીએ એમ. તો v બરાબર થશે સિગ્મા અપોન એપ્સિલોન 0 D-x પ્લસ x ના છેદમાં k. આથી હવે નોંધી રાખીએ C બરાબર Q અપોન V. માટે Q ના છેદમાં V હું લખું v ની કિંમત, તો સિગ્માના છેદમાં એપ્સિલોન 0 D-x પ્લસ x ના છેદમાં k. સિગ્માની કિંમત મૂકે તો સિગ્મા આવશે Q અપોન A. Q ના છેદમાં સિગ્માની કિંમત Q ના છેદમાં A ઇન્ટુ એપ્સિલોન 0 D-x પ્લસ x/k. Q કેન્સલ, છેદના છેદમાંથી એપ્સિલોન 0 એ અંશમાં, એટલે સમીકરણ C બરાબર એપ્સિલોન 0 a ના છેદમાં D-x પ્લસ x/k. આટલું કેપેસિટન્સ થઈ જશે. જો સંપૂર્ણ ભાગ ભરેલો ના હોય તો, અને ભરેલો હોય તો સીધું જ આપણે નોંધી શકતા હતા ટૂંકમાં આટલું k ગણું થઈ જતું હતું. આટલો ફરક છે જો બધો ભાગ ભરેલો ના હોય તે સ્થિતિમાં. આપણને એવું કીધું કે ભાઈ ચાલો એક પ્લેટ સાથે અડકેલની વચ્ચે રાખેલ છે, એટલે આ બાજુ a જેટલો ને આ બાજુ b જેટલો વિસ્તાર હોય, તો કંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, 3 ભાગ માટે ડિવાઈડ કરવાનું. આટલા ભાગમાં હવા, તો એટલા ભાગનું ક્ષેત્ર E0 જેટલું ઇન્ટુ એ વિસ્તારની પહોળાઈ, d હોય તો d, a હોય તો a. પછી જેટલા ભાગમાં ડાઇલેક્ટ્રિક હોય એટલા ભાગ માટે. ત્રીજો ભાગ કોઈ ત્રીજા ડાઇલેક્ટ્રિક કે બીજા કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ભાગનો હોય તો એનું પણ સાથે એડ કરવાનું. ટૂંકમાં પોટેન્શિયલ ડિફરન્સ સ્થિતિમાનનો તફાવત મળે એ સમીકરણમાં મૂકી દેતા આપણને સીધું જ કેપેસિટન્સનું ફાઇનલ સમીકરણ આપણને મળે. આ એક્સ્ટ્રા માહિતી થશે. ગુજરાત બોર્ડ પૂરતી થિયરી પૂછે આપણને તો આટલે સુધીની જ નોંધ લખવાની રહેશે, તો આ નોંધી રાખશું.